જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજનો સત્સંગ પુષ્ટિમાં સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન કરનારને શ્રી મહાપ્રભુજી સર્વાત્મ ભાવનું દાન કરે છે। સેવા ફલરૂપ થતાં સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થાય છે। એ પ્રભુદત્ત છે। જીવ પ્રયત્ન કરી સર્વાત્મ ભાવ કદી પ્રાપ્ત કરી શકતો નથી। આથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રવર્તિત પુષ્ટિ માર્ગના મૂળભૂત આધાર સ્તંભો ભક્તિ, શરણાગતિ, સમર્પણ અને સેવાનું અંતર્ગત સ્વરૂપ છે। અર્થાત સમર્પણ એ પુષ્ટિ માર્ગનું હાડ છે। ભક્તિ, શરણાગતિ અને સેવાના મૂળમાં સમર્પણનો સિદ્ધાંત સમાહિત છે। સંદર્ભમાં વિચારીએ તો સમજાશે કે ભગવાન જેમનું વરણ કરે અથવા જેમના પર પોતાની કૃપા સ્વેચ્છાથી વરસાવે તેને તેઓ સહજતાથી પ્રાપ્ત થાય છે। માટે જ મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક। પુષ્ટિ માર્ગમાં ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે। પુષ્ટિ માર્ગ સેવાની રીત સમજવી હોય તો શ્રી હરિરાયજી રચિત નિત્ય લીલા સમજવી। પ્રેમપૂર્વક અવગાહન કરતા જાણો। શ્રી કૃષ્ણની દિનભરની દિનચર્યા આપણી સમક્ષ રજૂ થાય છે। જે પ્રકારે શ્રી યશોદાજી તથા ગોપીઓ શ્રી કૃષ્ણનું લાલન પાલન કરતા હતા એનું વર્ણન શ્રી હરિરાયજીએ વિસ્તારપૂર્વક કર્યું છે। તેનું શ્રવણ, મનન અને ચિંતન જરૂરી છે। જય શ્રી કૃષ્ણ।